એમ આખી જિંદગી પણ કમાણી સારી આવશે આમ તો ઘણા બધા મજૂરી કરે તો પણ મારું ઓળખ્યું મેં તમાકુ હુકારો જેમ આવતો રહ્યો હે એ મારી તમાકુ ને લાગી કોની નજરીઓ મારા મામા તમાકુ જે તેલ લેવા પણ પેલા મારે ઓળખ્યું ભૂખ લાગી એનું શું કરવાનું મારે ઓળખ્યું અત્યારે જો ગોમો જ આવ્યો તો જઈને આવતે આવતે મને વધારે નહીં તો 2-3 તો વાજી જ જાય આમ ભાઈ વળી કામ કરવાનું ટાઈમ થઈ જાય અને ખરેખર કહેવા છો ને મારે ઊંઘવા જવું હોય ને એટલે શું કરવું હવે કોઈ ખબર નહીં પડી કરશનભાઈ હા બોલો બોલો હું કરો હલ્યા ખરા તડકાના શાંતિ બસ શાંતિ છે ચોકન હેડ્યા ઠેલી બીલી લઈ ચોકન હેડ્યા ગમત છું ગામમાં હવે એક કામ હતું કરશો એટલે શું કામ છે તમારે યાર આપણે ગામમાં ખબર ને પેલો વલ્લાને તો ટીકડી ભજ્યા વેચે ઓવે 100 રૂપિયાની ટીકડી ભજ્યા લેતા આવશો ઓહ તારે બોલો બા હે તમે ખેતરમાં આવીને તમે લેટવા વેડા કરો છો યાર અલી યાર લેટમાં પેલા નહીં કરતો યાર યાર ડોશી ખાવાના હેલતી ખાવા તો આલી પણ યાર વૈકણ હમણાં ગામમાં જઈને આવતે ટાઈમ થઈ રહે અને મારે બપોરે ખાઈને ઘડી વાર આદલ થવા જોવે છે હા એ વાત સાચી એટલે જો ખબર ને 100 રૂપિયાની ભજ્યા લેતા આવજો હું વૈકણ જ છું ટીકડી ભજ્ય ઓવે ખાઈને પછી આદલ થવા જાય ઘડી વાર કલાક આરામ તો જોવે ગઈ જાય વધો નહીં લેતો આવું તો હારું હોય તો લેતા આવજો હો હા આ બધું મારું છું એ બોલો બા હે કમાવો હું હે યાર પૈસા તો હાલો પૈસા વગર કોણ હાલશે ભજ્ય એ યાર હું પૈસા કરો હો પૈસા કોઈ તમારે રાખો ને એમ મારે પાકીટ ઓબે પડ્યું છે ઓબે મિલ્યું છે એમ ઓવે આજે લેતો આવું હેડો વધો નહીં લેતા આવજો પૈસા ને હું હાલ દઉં બરાબર હારમાં થોડી વાર થાય હો વધુ નહીં કલાકમાં તો પાછા આવશો કે ના એમ તો કલાક તો નહીં થાય શ્યામલ ની તરફ મળતો થશું હા તો ફટાફટ આવજો હો મારું છું મારું ઉઠ્યું કરશન આવી ગયો તો મારે હેડતું ગામમાં ના લાવવું પડ્યું ને કે ખરા તડકાના હા નીકળી દો ભૂકાઈ નીકળી દો ફેણ આવ્યો મોઢે પણ કશો તો નહીં હવે ભજી આવી જાય કોમે રહી જાય બપોરે ઊંઘવાય મળી જાય આપણે તો મજા પડી ગયા તો વાંધો નહીં તમાકુનું કોઈ કરવું પડશે હવે મારું શું ઉકાળો ચમ આવ્યો હે રાહુલ હેડો કે પેલા ગોટા ઠરી જાય પણ ડસુરા રહી પછી તાણી પછી કચુંબર ને બચુંબર બધું હેડો આપ તો ઠોર બોલાવી એ જઈને ખાવાની તાળી અમે પછી ગોટા ઠરી યાર મજા ના આવે બોલો બા હા લે હેડો ગોમમાં જમણ છે હેડો ખબર છે જમણ તો છે પણ મારે તો નહીં આવું એટલે હેડો કે પેલા આદમી કેમ આવું નહીં ખરા તડકે તપો છો બેઠા આપણને કંકોત્રી નહીં મળી એટલે આપણે એ જગ્યાએ પગ ના મેલા ત્યાં પણ કેરીનો જ્યુસ ને આઈસ્ક્રીમો ને બધું કેવું રાખ્યું છે પેલા આદમી એટલે કેરીનો જ્યુસ રાખ્યો હોય કે બદામ શેક રાખ્યો હોય બાકી ભોલુભાઈ કંકોત્રી ના મળે એટલી જગ્યાએ ભોલુભા પગ ના મળી ઇજ્જત છે આખા ગામમાં તમે ચો સારું રાખ્યું છે પણ પેલા આદમી ગામમાં તે તમને કંકુતરી આલે હેડો કંકુતરી થી હું છું એટલે અહીંયા થતું દોઢું જ બોલીએ મામો હારું નહીં રાખ્યો હું બગાડ્યું તો તમે તાર માથું નહીં આપું ના આવું તો કોઈ નહીં રસગુલ્લા હી જો રસગુલ્લા હી પાછા એટલી ભૂખ લાગી ના કે માવું આવું કે મારા ઉડિયા થૂકાવે મોઢામાં આબુ હેડો ભાઈ પણ ભૂલી ગયો મોઢું કર્યા વડે હેડો હવે હા હું તો નાસ્તો મંગાવ્યો મારતો આવશે તો ગાડીમાં લઈ જાય હોય હેડ તો આવતું હોય તો તમે લે હેડો રાહુલ નહીં આપું યાર મારે ખાવું નહીં યાર તમે તો જોતા કોઈ નહીં જો બગાહો ખોતા તું ખા યાર મને ભૂખ લાગી ને યાર જે માગો તારે ખાવાનું નોમ લે કરી રસગુલ્લા કેરી જ્યુસ ને કેવું કેવું હશે પણ ના નહીં જવું કંકુતી નહીં આવી એટલે નહીં જવું બેહવા જો ચાણી આવી કરશે ને બાદ ચાણી ટીકડી ભજીયા ખાવું ટીકડી ભજીયા મસ્ત જ હોય કે આપણે તો મોડાઈ જાય કઈ હું ગઈ જાવ હોય શાંતિથી મારો બેટો તડકો ચેવો પડે છે આ ગમો હેરતો જો હેરતો આવે ને તો ખરેખર થાતી જો થાતી હાય ઓહો મોરતો તો ગમો જમી આ થેલીઓ ભરી વળતા છે જો યાર આજુબાજ થેલીઓ નહીં ભરી આ શું છે મેઠાઈ તો લાયા છો તા ના મેઠાઈ નહીં લાયો યાર શેમન લેવા જો તો કેમ ખરાબ બપોરે બપોરના નરવા થાવ આમ તો ચો ગમો ઊંચા આવે તો ગમો જમણ છે હેડો હવે પેલા ને હોય ગમો એ તો જ્યાં છે ડોશીને ભણ્યો બે જ્યાં છે તમારે નહીં આપવું ના મારે થોડું કોમ છે એટલે હું શેમન લઈને આવતો રહ્યો ને એ બે છે પણ જમવા પેલા ભોલુબા ખરા બપોરના મથેમ મરી જાય એટલે હેડો જમવા દે કે મને કંકુતરી નહીં આલી ભોલુબા મારો બેટો લોસો માર્યો ત્યારે રાજુબા જબરજસ્ત લોસો માર્યો મારો ઓળખ્યું એટલે ભોલુબા ખેતરમાં છે ભોલુબા ખેતરમાં છે મારો ઓળખ્યું એને મંગાય તો ટીકડી ભજ્યો અને ભૂલીને આવ્યો છે તો જોતા ને તમારું પણ હમણાં તવાઈ છે હમણે હા હમણાં ભોલુબા બરોબર તપીને બેઠા છે જબરજસ્ત લોસો મારી મળ્યો છે અમાર પર ખીજાઈ જો એમ કરતા હતા અને તમે જમવા જો હોય હેડો આબુ તો તમારે બેઠે બેઠે હારો માતો કોઈ આબુ નહીં તો હેડો લે હેડો એ ભણ્યો નહીં છે જતા અમે જવા અમાર બધું ઠરી જાય પણ ખાવાનું નહીં મજા આવે ડચુરો રે
મફતું જ હુકતા હોય છે હા મારા ઓછા ખાવા માટે મફતું જ હુકતા છે ખરા તડકાના કળ કરીને ઘેર નહીં બેસતા અને હેડ્યા જંબા પણ મારું બધું આ ભૂલું બા એ કહેજો મારો ટીકડી બજાર લાવનારો રે અડધા કલાકનું કઈ ગયો તો દેખાતો નથી રે હા આયો મારો વગડાનો વિભરેલો વાઘ ટીકડી બજાર લઈને આવ્યો તારી આ મારા બેટો બગડાનો વિફરેલો ભૂંડ આડો આવીને બેઠો છે રસ્તો રોચીને હવે મારો બેટો ભજ્યા લાવ્યો નહીં અને જવાબ શું આલ્યો પાછો વળી જુ કે પછી આના સાઈડમાં થઈને ગાયો કા નીકળી દો મારી મની ગાયો કા નીકળી દો હા બોલું બા તમે તો જાતા થઈ ગયા એટલે મોડું શું છે યાર ઢોર પાવાનો ઉભો છે ઢોર પાવાનો ઉભો છે પણ આખો મો પૂછો ને ઉભો લાવું બચ્ચા હાલો ભજ્યા મારો બેટો ભજ્યા તો બોલું બા ને થોડો લોસો મરી ગયો છે યાર એટલે સાલસી યાર ઓછે લાવ્યા હશે તો સાલસી લાવો ને ઓછો ને તો ગતું લાયો જ નહીં હે ઓવે ભૂલી ગયો છું મારું નહીં લાયા ભૂલી ગયો છું બોલું બા નહીં લાયા યાર નહીં લાયો યાર તમારા ઘણા નહીં છોકન બસ ભૂલી ગયો છું અને ભજ્ય નહીં લાયા તો શું છે ગોળની રવિ લઈને આવ્યો છું અને ઘેર રોટલા પડ્યા છે હેડો બે જણા થઈને ખા ખાઈને મરી જા ગોળનો રોટલો ખવડાવે ના એટલે આ કાર્ડ મોટા એક તો 5 રૂપિયાના પૈસા મંગાયા તો 100 રૂપિયાના તોય ના લઈને આવીએ છો એટલે ભૂલી ગયો ભૂલું ભાઈ એમાં શું યાર એટલે પૈસા તારે સાથે બધી જવાનું તો સાથે બધી જવાનું હાથ ના ઉપાડો તમને કહું પાછો યાર ભૂલી ગયો તો ભૂલી ગયો આ મારો ઓળખો લોકે પૈસા મંગાવ્યા હતા લાયા નહીં અને તોય હજી ગણે દાદાગીરી કરે છે પાવર ઓછો નહીં તારું ભલું થાય ભૂંડ જેવા ભૂલું બા પ્રેમથી સમજાવું છું કે ભૂલી ગયો છું એટલે કે તારા બાના તમને ખબર નહીં આખા ગામમાં મારા નામની બૂમ છે અને તમે મારા ઉપર હાથ ઉપાડો છો લ્યા વધાયા હતા પૈસા વધાયા નતું કીધું ભૂલી ગયો કાળ મોટા ભૂલી મરી જાય ખાવું તમ તકજો ટીકડી બચ્ચો હવે મારી તારો ટીકડી જેવું મોઢું ના કરી દે તો મારું નામે કરશે બાપા મરતી ખવડાવું તને મારો હોય છો હમણાં મારી ટીકડી જેવું મોઢું કરી નાખું છું એનું હમણાં ના આયા છું ટીકડી ભજીયા ખાવા એટલે ખબર નહીં કરશે મને જવા દે મને કાળ છોડ્યો મારું 2 કલાકથી ટીકડી બજારની વાટ જોઈને બેઠો હતો અને કરશે ને મારી મને ટીકડી જેવો કરી નાખ્યો પણ આમ તો પાછો ના પડું હો પાછું મારું શું ગોળની રવી ભરેલી હતી ઠેલામાં બૈડામાં જબ્બર વાજી છે દુખાવો જબ્બર થાય ભૂખા નીકળી ગયા છે કાળ મૂઠો થાપે આવ્યો તો હમણાં હાથે આવ્યો તો ફોડી નાખો પણ ગોળની રવી જેવી વાગતી હતી બાપ મારે હવે ગામમાં જઈને કોઈ કરવું પડશે ગાડી તો ઊંઘ ગાડી તારે અલ્યા ધર્મ ઊભો થા કેટલું ઊંઘે નાના કેટલું ઊંઘે શું હે કોઈ કઈ ખેતરમાં ઊંઘો કાઢો હા ભત્રીજો ઊંઘો કાઢે ને કાકો રવિયો ખાઈને આવ્યો કોણની રવિયો ખેતરમાં અરે ખવરાઈ ક્ષેત્રમાં રવિયો ખવરાઈ નહીં છે ને બૈરામ રવિયો છોડી છે હાટી ની ને મારો ઓડિયો ખેતરમાં આવીને ગરમી કરી ગયો મને માર્યો તમે ચો તો તારો તાણી રવિયો ખાવા દાદા હાઈ ચડી ગયો રેડમ તો બેસો હાડો આપણે તો આવું આ ચડી ગયો મને પેલે ઈ રવિયો રોડી થી બેડો તને હાટે માર હેડો આપણે આવું છે આ લઈ દે છોકરા કો લઈ રે ના બેડા ફોડી નાખું આજ તો અરે ખેલી નાખો મને ઉગાડતો હેડ ઉતારો હેડ બદલી હેડ આજ ના મેલો
કાકા માન કઈ તો કોઈ નહીં આવતો, તને ખબર નહીં. ભોલુભાઈ એટલે કોઈથી પાછા ના પડી. પણ મારે ઓળશે પેલો હું નિસ્ત્ર નહીં, પેલું શું કહેવાય નિશસ્ત્ર હતો અને પેલો ગોળ શસ્ત્ર હતો. કેમ ખબર રે મારે ઓળશે ગામમાં કજેડી લેવા ગયો તો તે મેં થાપ છોડી પહેલી તો લમણું ફરી જાય એવી. મને મારા ઓળશે ભાઈ શું કર્યું ખબર રે, ગોળની રવી આવડી મોટી મારી કિલોની ભરેલી હતી. બૈડામાં કોઈ દીધી મારો બૈડો હોજ વાળી નાખ્યો જબ્બર છોડી હી રવિ મારા બાપના શોખન ભાઈ બૈડો તો હોજાઈ ગયો, કોઈ હાથે ડાળે ને તો દુખાવો થાય. આપણે હાલ આ પાઇપ છોડ દેવા પડી ગયો તો મેલતો નતો યાર, હું તો નાઠો પછી ગઈ હતી. રવિ કરતી કડક કરો ગોળની રવિ કરતી હાલ તો ભાજી નાખો, હવે તો મારે ભત્રીજો આવી ગયો. ભત્રીજો હે કોઈ નહીં હેડો આવી ગયા તાણું. હું શું કહેતો હતો, મજૂરીએ ગોતું મારું શું હવારના જેસીબી કરી બધું હરખું કરાવ્યું ને આ બધું લાકડા ભેડા કરાવ્યું, 2 જણા મજૂરી આવજો રા. એટલે શું આ તમને લાગે આવું બધું લઈને અમે મજૂરી કરવા નીકળ્યા છે? બચે નીકળ્યા મોતનો ખેલ થાય. પણ હમુરા મોતનો ખેલ થવાનો, મોતનો ખેલ. કેમ મોતનો ખેલ થવાનો એટલે બક્કા બક્કા મારે વળશે રઘુબા હંગાત આવી ગયા, એવા લઈ રહેવા પડશે. ભલે થોડું જુઠ્ઠો તો બોલવું પડશે પણ ઉઠાઈ લ્યો હંગાત. શું થયું આમ કહેવો તમે હા કરાવો તે એટલે એમાં જેવું ખબર છે હા કે આજ એક જણાનું મોત આવ્યું હોય, એક જણાનું મોત આવ્યું એટલે પટી જવાનો હે રહ્યો. મર્ડર થાય મર્ડર. ભાઈ શું પટી જવાનો મર્ડર થવાનું? કરશન શું કરશે? દાદાગીરી કરે મારે. તેમ દાદાગીરી કરે એટલે કેવું દાદાગીરી કરે? અરે યાર હું યાર હવે ખેતરમાં યાર તમાકુ પીલી કરતો યાર મને ગોળની રવિયો યાર બૈડામાં જબ્બર છોડી મારા બાપના આંબે છે ચિકન દુખે. ગોળની રવિયો ઓએ કેમ ગોળની રવિયો છોડી તમને? ત્યારે શીખર ભાઈ ગોમાં કજૂરી લઈને આવતો હતો ને, 1 કિલો કે શીખર 2 કિલોની ગોળની રવી હતી લઈને ફરી વળ્યો ને તો મારો ઓછો દે અરે માર તો બૈડો દુખે જબરજસ્ત યાર. ખાલી રવિ બાજી જીતી. પણ માર્યા છે તમને રવિએ હેલી હું એમ કહું છું. ખબર નહીં યાર ગોડો થઈ ગયો કે શું આઈ દાદાગીરી કરવાનું કરે બરાબર, એ બધું ના ચાલે. અરે એ તો ના ચાલે ને યાર, ઈ મને આટીના દાદાગીરી કરી તો એર્યાય. જો આજ મને માર્યો કાલ તમને મારશી પરમ દાડે આખા ગોમને દાદા થઈ જવાનું. ના વાત સાચી છે. હેડો તાર ચો લાવો તમે મારવા હેડો તો તણ હું તમારા હંગાજ આવી માટીના સેવા દાદાગીરી પતઈ નાખું પતઈ આપણે ભાઈ મન વગાડજો નહીં કોઈ એ ઓમ લાગી આ તો એ આવી ગયા રઘુબા તો યાર મારી વાતમાં આવી ગયા. હવે મજા જ આવશે, રંગ જોમશે હવે તો મજા આવશે. રઘુબા હા તો જે બધી ભજ નાખવા નહીં પાહા. ઈ તો જો ભૂલબા હે કેવું નહીં પડે કેમ બચપન કા શોખ હે. મારે ઓળશે હિન્દી ડાયલોગ મારા આજ તો ફૂલ મૂડમાં આવ્યો લાગે. માર તો અડવું નહીં પડે, બસ રાગ આવે ને તો માથામાં થોડી પૂરો કરી નાખજો દેવો. એટલે આ બોડામ છોડીને પટાઈ નાખું કે તું ઇમરાન આટીને પાવર કરી પૂરો કરી નાખો આજ તો. અહીંયા વ્યો હા? રઘુબા આમ તો ના મેલું પાહો પણ ગોળની રવિએ થી યાર હું નિશસ્તો હતો. ગામમાં એક ઊંટ અડકાયો થયો એને પાડવાનો છે ઊંટ વાળી છે તો એક ઊંટ આપણા ગામનો. આપણા ગામમાં કાઢ્યો ઊંટ છે કાઢ્યો. એ તમે હે ને ભૂલબા આટલી ઉંમર થી ઉંમર તો કાઢી જ ખબર નહીં પડતી. ભૂલબા તમે હે ને વાતને ગોળ ગોળ ભમાવો મત બરોબર કરીને હે ને વાત ગોળ ગોળ કરી નાખો. તમે આપડા કોને ખબર કરશનભા કરશનભા ઓએ કોને બાગડ્યું કરશનભા અંકલ? અરે કી હા કરિયાણું લઈને આવતા હતા કરશનભા હા અને કી મારા વગર મારા પર કી પાવર કરી જાય અને ગોળની રવિએ કી માર્યો આજો યા આજો શેક હેજી તમે મારા ગાળ મુઠો મારા ઓળજો મને બતાવવા આવ્યો કે મારો આયો દુખાવો થાય ને છોડ કરે એટલે હેડો તમે ભોલુભાઈ એક કામ કરો, બેહો તમે બાઈક ખેલી ને આપણે હેડો કરશનબાદ ઘેર. સમાધાનની વાતો હોય કે હવે ના અરે થાય. હું ઠપકો આલું અને આ તો કોઈ તમે હવે આટલી ઉંમર કાઢીને ભલા આદમી હવે તમે ઝઘડો કરવા ઉપડે સારું દેખાતું છે. જો આજે આજ છે ને મન નહીં રે, આજ કાયદેસર મોતનો ખેલ થાય બરાબર. એટલે મોતનો ખેલ વાળા જેલમાં જવા પાછા
એને પૂરું નહીં થાય હોવે જમી વેચે પૂરું નહીં થાય જેલમાં જવાથી બીજો બીજે આ બોલું માં નહીં આજ તો પાડ દેવાના થોડી કાયદેસર હેડો, એ બધું હેઠું મેલો ને હેડજો હેડો બેજો બાઈક થી હેડો બોલું કીધું તો ખરા આજ મન બની તમારે જવું હોય તો તમારે કોમ હોય તો બરાબર અરે મારું મન ના રાખો તો પછી પટી ગયું હા હા હવે કદી જિંદગીમાં તમારું નામ નહીં લઉં બોલાવું નહીં ના આજ તો નિમેલું લડો આમ જવા દો આપણે જઈએ આપણે ગામનું કામ છે હેડો તમારો ધાણે આજ કાયદેસર મરશે નહીં મારશે મર્ડર કેસ સાહેબ બોલું બાઉ પીરા પાછા સમાધાન કરવા બોલાવવા ના આવતા આ ભોલુબાર મારી જાય કાલ ઉઠીને બીજા કોકની યાર મારી તો રહ્યા સમાધાનની વાતો ની થોડી સલાસીથી બોલું તમે હેડો આવજો, વાતો ભૂલી નાખું મારી બેટી આ ડોશી અને ન ભણ્યો એટલે આ કઈના ગામમાં જમવા જશે મારા બેટા હજુ વળ્યા નહીં ઢોરાનો ટાઈમ થઈ ગયો છે ના ના હવે એટલે મારો બેટો આ ભૂલું ભા રઘુબા ને એનો ભત્રીજો ને મારા બેટા ધોકાન લાકડી લઈને ચમ વળ્યા છે લ્યા નક્કી લાગે છે આ ભૂલુભાઈ પેલા રઘુભાને કોણ ભર્યા છે તાણી જ વળતા થયા છે મારા બેટા જો સમજાવવા રહે ને તારે સમજશે ને અને ડાયરેક્ટ બે તડી ઉડાડશે પણ આબા જો લે મારી તરવાલ જોઈ ગઈ લે આપણે એટલે આ તમને એકલા ભાઈ મારી જાય આ મને જોઈ ગયા ઘરમાં પી જાય તમે જો ફટાફટ ની આમ આખે પકડે બુચેડીને બહાર લાવો આ તો કોણ ભાઈ ના તમે હવે જંગલમાં સિંહની એન્ટ્રી થાય ને એટલે સસલે આજે મોય જતા રહી હવે સસલે જેવા થઈને તમે માર જોડાયા હતા ગોળની રવિયો ખાઈને હાલ બહાર લેતા આવજો ભાઈ નહીં ના યાર, ઈ તો હું નિશસ્ત્ર હતો ને તો ગોળ શસ્ત્ર હતો એટલે તો વાજી ગયું થોડું મને હવે એટલે મારું હું ચૂલ્યા ના ઇન્ટેન શીરો નીકળી ગયો પણ હતો નહીં તો પગમાં બેઠો બરાબર દિવસ આખું એટલે તમે હું બોલવાનું ઓછું રાખો ને યાર તમે તો ખાલી ઘરમાંથી મારું હોય આડા કોઈ આવતા ના હોય આજ ભાજી નાખવાનું હા અમે આડા નહીં આવતા આ બેઠા અમે તો લ્યો પૈસાન કાન મુદા હવે તું જો ખેતરમાં માર ઓછી કાઢી હતી તે વળી ઘેર ખાવા આવ્યો તો મારતા હોય એવું લાગે છે તાર કાકા જ ખતરનાક લાવ થયું જા બોલુબા એ બોલુબા લે આ તો હું કહું કરશન પાડ્યા ને તાર કાકા ને યાર જવા મારી મય હું કહું કોમ કર આપણે બે વચ્ચે હેડો પર જતા રહે છોડાવત પડશે કે કોણ જાય મેં છોડાવા તમે ખોલાવો મોટી મોટી ફાડતા ના હું તો લે ના જબરે ભણી આપણે બેન એટલે પેલો મની મારશે ને તો સાચે જો તન માર્યો ને આ હાથ બીજો ભાજી ગયો નહીં તો તાર આગુ કોણ કરશે પડી છે કોણ તને સાચી વાત છે એટલે કહું હેડો આપણે બે જણા જતા રહે હોય તો મારે ખાવા દેજે હો મરતા હતા કાકો તો મારી નાખ્યો કરશને જો જા કાળ મુઢા આવું તો ના મરાય હું તો પાઇપ વાળો આવ્યો તો તારો બાપ મરી ગયો હતો મારો અડિયો કોઈ બોમ્બ નહીં રાખ્યું ડોક્ટરે છૂટી પડી છે આટલું બધું માર્યું છે ક્યાં જેલા પથરીદા એક વખતે તે દેખાતો કેમ નહીં મારા અડિયા નાહી ગયા કે હું હતી હાલ મુઢા તારો બોલો લે તારો મારતો ગમમાં મેલવા હું મારી માને છોકન ના છોડી હાલ મુઢા નાહી જાજો અહીંથી મારે મને ભૂખ પેલા દે તું ભૂખ પેલા દે આ મારા બેટા બબાલ તો કરીએ પણ એક નજરે નહીં પડ્યા છે કે કેમને જે મારા બેટા ભોલુબા તો શું એ કરીને આવે તમે મહિના છો બાબા મહિના તો છે કેવું તો અભરતા નતા અમારું એ ના હવે કેવું બોલ ના તો મારે આપણે શું કરો અલ્યા ઢોળાવો પેલો મહિના કે ચોય પણ રે ચોય કણે અલ્લા
એક એક ખૂણો બાજી નહીં રહ્યો શરીરનો યાર જબ્બર ફાડ્યું હોય ના છે પાડી હતી અમે તમારે ના નથી પાડી તો જો પેલા તો છે કરશે આપડા રઘુભાઈ પેલા તમારા ભત્રીજો તે ખબર મારા ઉડ્યા છે ખબર રિએક્શન ના કરીએ સીધું એક્શન લઈ લઈએ મારા ભાઈ તમે ફસી જાજો સરપંચ હાજર બેઠા આગેવાન એટલે હું બેહું યાર તમારે મને સમજાઈ દેજો ને કે માથામાં થોડી મોઢું ફોડીને મહી જાય છું શું મોડીઓ ગોમમાં આ તો તમે આખું ગોમ યાર ચમડોળે ચડાવ્યું હે બધાય ભેગા થઈને આ ભોલુભાઈ તમે યાર આટલી ઉંમરથી તો તમે આટલી ઉંમરમાં ઝઘડો હો આગેવાન મુએ નહીં કર્યું કશું કાંઈ હેજે વેજે મારો બધો બફોરો મને બાકી છો તો આ ભૂલુભા ના હોય હું તો યાર પાઇપ પાડવા ગયો તો નિશસ્ત્ર પાડીને મારા પર હાજર તમે એકે પાઇપ હમણાં ઉડી નાખ્યું ને મને તમે જે હોય હેડો બાકી બીજું ગાડલે અને આપણે સમાધાન કરજો આગેવાન અમે કેવી વાત હતી ખબર હે બપોર મેં એને તમાકુ કોઈ કામ કરતા હશે અને હું જાતો મારું શું કમો મારા હાથે ટીકડી ભજીયા મંગાય હું તો ભાઈ લેતો આવ્યો મારો બેટો ગોમત જોઈને ભૂલી ગયો ટીકડી ભજીયા લાવવું બરોબર તો હું કીધું પાછું કીધું હેડો ટીકડી ભજીયા ભૂલી ગયો પણ ઘેર હેડો હું તમે ગોળનો રોટલો ખરાવું તો કે જા ગોળના ડૂસા ભર હમણાં ત્યાં મને ના બોલવાનું બોલ્યા છે અને થઈ જાય મને થાપો ભાઈ થઈ જા કાલ મોડા મારા હાથ આપણો હજુ જે તારે મારા હાથમાં હથિયાર હોય તારા આવી જાય પૂરો કરી નાખ્યો ભાઈ જા પેલા બે કઈ જા તારા ભગવાન જે થઈ ગયું મારી વાત આપણે આ હેઠું મેલો અને સમાધાન કરો બરો આ બધું ના સારું લાગે અને આ બધું સારું ના લાગે યાર ગોમના મોણસો તમે ભલા આદમી તમે ઝઘડો આવ્યો છે. એમ નહીં આજેવાન એમ નહીં પછી મારું નામ કરશન છે બરોબર અને કરશન એટલે એકલો કાળ અને પછી હું એને મને સતાયો છે બરોબર કાળ મોટા તું કાળ નહીં તું કાળિયો હી કાળિયો પછી મને કંટ્રોલ નહીં રહેતું આજેવાન એમ પછી મારા હાથ કોમના નહીં રે ને કે તમે દોસ્તા જ ના પણ એટલે હવે બંધ થયો. હવે તો બંધ થયો. હવે તો આ આજેવાન ની સરપંચ ની શરમ કરું છું બોલું બા છેડો હવે ઠંડુ મંગાવો ઠંડુ પીને ઢાઢા થઈ જાઓ અને સમાધાન કરો બોલો આવરા હમણાં આવરા થોડા આગા અને મિલાવ ઉપર હાથ આવે એ કાળ મોટું મારે હી યાર હવે નહીં મારી લે કરશન બા હવે મત મારજો સમજાવો ને કે કોક દાડો મારા હાથે પડી જા ભાઈ હવે હાથ બચી જાય કમ કરે પણ હવે હાથ મિલાવો બોલો બે જણા હેડો. મિલાવજો આગેવાન આખું મિલાવું મારું બેઠું મને આપતા હે ને હવે એટલે આ ગોમ તો એક ગોમ ના રોજ રહેવાનું તો ભેગું કે દાડો ઉગન ભેગું થવાનું નહીં યાર છો વેર રાખો તમે એક ગોળના તો વેર વેર હેઠું મેલો ને તમે હાથ મિલાવો બોલો વગી હેડો તારાથી હાથ મિલાવાનો લે છોકરા ઠંડુ લાવજે મોટા મિલાવો યાર તારાથી તો. લડો હું ઠંડુ મંગાવતા હાથ મિલાવજો હાથી નાખી યાર મને જબ્બર છોડી યાર દુખાવો થયો જીગર આખા શરીરે દુખાવો થયો યાર આજેવાન બદલાજો હો પેલા તો મારી વાતો ભાઈ હું શું કહું છું આ તો તું દોડીને આજીવન ના ઘેર આવતા રહ્યા ને એ તો તમે બચી ગયા છો બેટમજી નકર તમને તો હે ને તમારે તો હાડકા ખોખરા કરવાનો હતો બરાબર નો કાળિયા શેર કभी બદલા લેને નહીં ભૂલતા એક દાડો ઉડાડી મેલ્યો ઓરાગે ગોમ વચ્ચે ઉડાડી એટલે મેલ્યો હજુ તો પણ સમજાવજો હો કોક મારે માની એટલે હવે તમે બધું હેઠું મેલો અને લો આ ઠંડુ પીવો ને ઢાઢા થઈ જાઓ ડાયલોગો મારા હે પાછા લો બોલું બા હવે હાથ મિલાવો બોલો ઠંડુ પી લો દુખાવો થાય યાર દવાખાને લાવવું પડશે એ પીવો થોડો ઢાઢું થાય અને જીવ વેઠી બેહાડો મને તો હે સરપંચ ભાઈ આવું કોક કરે ને એટલે એ આપણું છે ને પછી મગજ જતું રહે એમ ભાઈ આપણે તો કાળ સડે છે મારી લીએ ઠંડુ પીને જ બેસે બાકી કાળ મુઢાના જ પટી નાખો તો ની શસ્ત્ર હતો પેલા ગોળ શસ્ત્ર હતો ને પછી લાકડા શસ્ત્ર થઈ ગયો એટલે બચી ગયો હેડો હવે હાથ મિલાવજો બા. હાથ મિલાવો હવે આજીવન નહીં ને સરપંચની શરમ કરું છું અને હાથ મિલાવું છું બરોબર પછી આપણે ના બેઠા હોત ને તો હું ભાજી નાખો છે તારાથી હા આજીવન સમજાઈ ગયું લે એ બોલું બા હવે જપ કરો લ્યા નહીં મિલાવો જા હાથ હવે જપ કરો એમ યાર આ તો આવો હે યાર કાળ મુઢો તેમાં હું તો ઠંડુ પીને ફટાફટ જતો રહ્યો તમે સમાધાન કરો એટલે તમે ઓય સમાધાન કરવા આયા હો કે ઝઘડો કરવા આયા હો શરમ આવે કે નહીં આવતી આટલી માર ખાધી ઊંચી પડો કે વધારે ના આવી તમારું મન રાખવું હું મોય મોઢો ભગાપોય ભગાપત કરશે ને પાછું સૂટાડું કરી પછી ખાલી સૂટ આલજો આજીવન સૂટ સીધી રીતે આલજો હાથ મિલાવો હેડો કરશે હાથ મિલાવો વેર જેર બધું ભૂલી જાઓ લે હવે આ કદી રસ્તે એકલા ભેળા થતા ના હો
खून का बदला खून और हाडके का बदला हाडका एक दाड़ो तो तोड़ी दूंगा मैं तेरा हाडका હેડો હવે ભેગા મળીને ધંધો કરો એટલે જે હોય. આ હે ને ડાયલોગ ઉપર ડાયલોગો મારી જાય છે હમણાં વાનો હું ડાયલોગ કાઢી નાખું છું હમણાં બીજું કોઈ નહીં હમણાં હેડો હવે વ્યાર ઘેર ભૂલી જાઓ ને ભેગા મળીને ધંધો કરો ને મજૂરી કરો તે સુખી તો હેડો. આટલું ઠંડુ પીને સુખ શાંતિ હવના ઘેર જો. ઓમાં કોક ચેતન કાકા મારું ઉડજો આ હું હે ઓમ આ ઠંડુ લાઈન મૂકી તો મને ખબર હતી કે તમે સમાધાન કરવા આવવાના. આ કાળ મુઠી એટલી થાપુસ વાળી કે ઓનો કોઈ સ્વાદ જ નહીં આવતો બેરા થઈ ગઈ મારા ગર્ભ મારી જીભે બેરી થઈ ગઈ તો બેગ તો મારો તો નહીં કોઈ મારનાર. નહીં રહેશે મારા બાપ ના આમ ભાઈ મુઠા ઉપર દેતો તો અડવી થાપો દેતો તો કાળ મુઠા તું કુકદાડો મારા હાથમાં હોય નીમેલું તન તો આપણા હાથમાં આવીને આપણે બાકી મેળવી લ્યા એમના આખા ગામમાં આપણું નામ હશે કરશન એટલે કાળ આવો